23 જૂન 2025 ના રોજ ફિઝિક્સનું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પેપર હતું. ફિઝિક્સના ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના કોર્સની અંદર ઓનલાઈન 600 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને જે આપણે ફ્રી બેચ વિદ્યાર્થીઓને એઝ અ ક્રેશ કોર્સ આપી હતી એની અંદર એપ્રોક્સ 3,500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને હજી એ ફ્રી બેચમાં તો વિદ્યાર્થીઓ આગળના પેપર્સ માટે જોડાઈ જ રહ્યા છે. અમને એવું લાગે છે કે ડિજિટ કદાચ 5,000 પ્લસ પહોંચી જશે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓલવેઝ વિદ્યાર્થીઓની સાથે ઊભું રહ્યું છે. કદાચ લાઈવ સેશનથી પોસિબલ ના થાય તો એ વિદ્યાર્થીઓને ફ્રી કોર્સ પ્રોવાઈડ કરે છે. સાથે સાથે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના જે પણ ટીચર્સે જે પણ ભણાવ્યું છે એ બધું જ પેપરમાં આવ્યું છે. આજના વિડીયોની અંદર હું તમને પ્રૂફ બતાવવાનો છું. આ જે આપણા 5 પેપર હતા ફિઝિક્સના એ આપણી એપ્લિકેશનમાં પહેલેથી જ છે. જે આપણે ફ્રી કોર્સ આપ્યો હતો એમાં પણ મટીરિયલ સેક્શનમાં પહેલેથી જ અવેલેબલ છે અને કદાચ એ 5 પેપર તો તમે બોર્ડની એક્ઝામમાં પણ યુઝ કર્યા હતા અને હું વર્ષોથી કહેતો હતો કે આઈએમપી કોઈ દિવસ ચેન્જ ના થાય. અને એ જે 5 પેપર છે હું તમારા જે જુનિયર્સ હશે આવતા વર્ષે 12th માં આવશે એને પણ સેમ જ આપવાનો છું. મતલબ આ પરંપરા એમની એમ ચાલુ રહેવાની છે. આજના વિડીયોની અંદર હું તમારા જે એમસીક્યુઝ છે એના આન્સર ઓલરેડી આપણે મૂકી જ દીધા હતા સવારે દરેક ગ્રુપમાં, પણ કદાચ તમે જોયા નથી તો આ પેપર હું આપણા એપ્લિકેશનમાં એડ કરી દઈશ, ત્યાંથી તમે આના આન્સર પણ એક્સેસ કરી શકશો. અને બી સેક્શનની અંદર જે આપણે કરાવ્યું છે વિથ પ્રૂફ કે ભાઈ આ પેપરની અંદરનો આ સવાલ છે, તમે પેપરમાં જઈને પણ વેરીફાઈ કરી શકો છો. અને હજુ પણ કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના પેપર બાકી છે. એનો ફ્રી કોર્સ તમારે જોઈતો હોય તો એપ્લિકેશનમાંથી કેવી રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. અને ઇમ્પ્રુવમેન્ટ માટેના એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. કેમ કે ઇમ્પ્રુવમેન્ટ પછી આખી એડમિશનની પ્રોસેસ પણ હું તમને અહીંથી ફ્રીમાં સમજાવવાનો છું. આપણું કામ ખાલી ભણાવવા માટેનું નથી, એના પછી એડમિશન ગાઈડન્સ આપવાનું અને એન્જિનિયરિંગમાં પણ તમારો સાથ 4 વર્ષ સુધી નથી છોડવાનો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જેટલા પણ વિદ્યાર્થીઓએ રિવ્યુઝ આપેલા છે અમારા નંબર પર અમને મળ્યા છે. આવતીકાલે એની પણ પોસ્ટ હું મૂકી દઈશ તો તમે ચેક કરી શકશો વિદ્યાર્થીઓએ કોર્સ વિશે શું કીધું છે. હવે સૌથી પહેલા તો ફ્રીની વાત કરી દઈએ તો જે પણ વિદ્યાર્થીઓને ફ્રીમાં આગળના સબ્જેક્ટ્સ માટે ભણવું હોય એને આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. ડાઉનલોડ કરી લો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એની અંદર તમારે બોર્ડ અને ગુજસેટ વાળા સેક્શનમાં જવાનું છે. આ એક કોર્સ છે જે અમે તમને ફ્રીમાં આપેલો છે, ફ્રી ઇમ્પ્રુવમેન્ટ બેચ 2025. આ જે કોર્સ છે એ કોર્સ ઉપર અહીંયા તમને બતાવશે કે બાય ફોર ફ્રી. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એ સબ્જેક્ટ તમારો બાય થઈ જશે. હવે હું જે ફિઝિક્સમાં અત્યારે વાત કરવાનો છું એ અહીંયા 5 પેપર પડેલા છે. મટીરિયલ સેક્શનમાં તમે જશો તો ફિઝિક્સ 5 પેપર બાય પ્રિયસર અને આ જે પેપર થયું છે એનું સોલ્યુશન પણ હું અહીંયા મૂકી દઈશ. બરાબર, તમને આ પેપરનું સોલ્યુશન પણ મળી જશે અને આ 5 પેપર જોડે તમારે વેરીફાઈ કરવું હોય તો તમે વેરીફાઈ પણ કરી શકશો કે પૂછાયું છે કે નથી પૂછાયું. હવે સૌથી પહેલા તો આમાં આગળ એમસીક્યુ ના સોલ્યુશન્સ છે. એમસીક્યુ સાવ સહેલા પૂછાયા હતા. જેમ આપણે વિદ્યાર્થીઓને એમસીક્યુમાં ગાઈડ કર્યા હતા કે છેલ્લા 3 વર્ષના બોર્ડના એમસીક્યુ જોઈ લેજો, આપણી 300 એમસીક્યુની સિરીઝ જોઈ લેજો, ગુજસેટ વાળી જે 12 કલાકની સિરીઝ હતી એ જોઈ લેજો. આટલું મોર દેન ઇનફ છે. અને બુકના સમ્સ કરી લેજો નાના. તો એમાંથી જ મોસ્ટલી બધા એમસીક્યુ આવ્યા છે. તો એમસીક્યુ નું લેવલ ખરેખર સરળ રહ્યું છે અને એમસીક્યુમાં ક્યાંય ગ્રેસિંગ નથી, કોઈ પણ જાતનું સાવ સહેલું એમસીક્યુ નું પેપર હતું. આ બધા સોલ્યુશન આપણે મૂકી દીધેલા છે, વિદ્યાર્થીઓને આપી દીધેલા છે. હવે આપણે અને જે એમએલટી વાળા હતા એ પણ આપણે એમએલટી ના લાઈવ લેક્ચરમાં કરાવેલા જ છે. તો તમને સરસ રીતે આઈ હોપ એમસીક્યુમાં તો કોઈ વાંધો આવ્યો નહીં હોય. હવે હું બી સેક્શનની વાત કરું તો બી સેક્શનની અંદર તમે જુઓ જનરલ ઓપ્શનને કાઢતા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના 5 પેપરમાંથી બધું જ પૂછાયું છે. હવે આ જે પહેલો પ્રશ્ન છે એ બોર્ડના 3 પેપર આપણે કીધેલા એની અંદર અવેલેબલ જ છે. આજે બીજો પ્રશ્ન છે પેપર 4 માં ક્વેશ્ચન નંબર 13 છે. ત્રીજો પ્રશ્ન બોર્ડના પેપરમાં અવેલેબલ છે, આપણે લેક્ચરમાં આઈએમપી કીધેલો છે. ચોથો પ્રશ્ન પેપર 5 માં ક્વેશ્ચન નંબર 17 માં એમાં આપણા પ્લેટફોર્મના પેપરમાં આપેલો જ છે. હવે નીચે જવા દઈએ. પ્રશ્ન નંબર 5 પેપર 4 ક્વેશ્ચન 6 નો બીજો છે. પ્રશ્ન નંબર 6 પેપર 5 ક્વેશ્ચન નંબર 24 છે. પરફેક્ટ લખેલું છે બધું જ, તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે જે નથી એ પણ મેં લખેલા છે કે ભાઈ નથી. જેમ કે આ પ્રશ્ન નંબર 8 આપણા પ્લેટફોર્મમાં આપણે નથી મેન્શન કર્યો કેમ કે એ બહુ સહેલો સવાલ હતો. આપણને એવું લાગે કે આટલો સહેલો ના આવે તો આપણે નથી રાખ્યો, પણ તમને નોર્મલ ફોર્મ્યુલા આવડતા હોય કેમ કે આના જે ફોર્મ્યુલા પ્રૂવ કરવાનું છે મિરરનું એ તો છે જ કોર્સમાં, તો એ આવડતું હોય તો તમે કરી શકો. પ્રશ્ન નંબર 9 નથી. પ્રશ્ન નંબર 10 પેપર 2 નો ક્વેશ્ચન નંબર 19. પ્રશ્ન નંબર 11 પેપર 4 ક્વેશ્ચન 21 નો બીજો. પ્રશ્ન નંબર 12 પેપર 2 નો ક્વેશ્ચન નંબર 12. તો એપ્રોક્સ કેટલા પ્રશ્નો આપણા પેપરમાંથી પૂછાયા છે એ પણ મેં એમાં મેન્શન કરેલું છે કે ભાઈ 2 માર્કમાં તમારે 8 પ્રશ્નો લખવાના હોય પણ 9 પ્રશ્નો આપણા 5 પેપરમાંથી છે. એટલે 9 માંથી કોઈ પણ 8 તો તમે આરામથી લખી શકો છો. હવે જે 3 માર્કના પ્રશ્નો હતા એમાં 6 લખવાના હોય, એમાં 8 પ્રશ્નો આપણા પેપરમાંથી છે. જેમ કે 13મો પ્રશ્ન છે પેપર 1 નો ક્વેશ્ચન નંબર 4 છે. એના પછી હું નીચે જાઉં 14મો પ્રશ્ન છે પેપર નંબર 2 નો ક્વેશ્ચન નંબર 23 છે. 15મો પ્રશ્ન પેપર 2 નો ક્વેશ્ચન 2 છે. 16મો પ્રશ્ન પેપર 2 સેમ ટુ સેમ સવાલ છે, ખાલી વેલ્યુ અલગ છે.
પ્રશ્ન નંબર 17 ક્વેશ્ચન નંબર 4 નો પેપર નંબર 4 નો ક્વેશ્ચન 6 છે. પ્રશ્ન નંબર 18 પેપર 1 નો ક્વેશ્ચન 19 છે. 19મો પેપર 4 નો ક્વેશ્ચન 21 નો 1 છે. 20મો આપણા પેપરમાં નહોતો. 21મો પેપર 2 ક્વેશ્ચન 21 છે. તો આમ તમે જોશો તો ટોટલ 8 પ્રશ્નોમાંથી તમારે 6 લખવાના થાય. તો એનો મતલબ 3 માર્કનો સેક્શન પણ આખો આપણા પેપરમાંથી છે. હવે જ્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડી છે 4 માર્કના સેક્શનમાં પડી છે. 4 માર્કના સેક્શનમાં પણ 4 પ્રશ્નો તો આપણા પેપરના છે જ, જેમાં 22મા નંબરનો પ્રશ્ન પેપર 3 નો ક્વેશ્ચન નંબર 3 છે. 23મો આપણા પેપરમાં નથી. 24મો પેપર 2 નો ક્વેશ્ચન 24 નો બી છે. 25મો પેપર 1 માં ક્વેશ્ચન 26 નો બી છે. 26મો પ્રશ્ન આપણા પેપરમાં નથી અને 27મો પ્રશ્ન પેપર 4 માં ક્વેશ્ચન નંબર 9 છે. તો તમે ખાલી 5 પેપર સરસ રીતે કરેલા હોય જે માર્ચ મહિનામાં આપણે આપ્યા હતા, અત્યારે આપ્યા, તો પાર્ટ બી માં એકેય માર્કનું બહારનું ના પૂછે. આપણે ક્યારેય આઈએમપી ચેન્જ જ નથી કરતા. ઘણા વિદ્યાર્થીઓ મને એવો મેસેજ કરતા હતા કે સર માર્ચ મહિનાની ફેબ્રુઆરીની એક્ઝામમાં જે 5 પેપર હતા હવે ઇમ્પ્રુવમેન્ટ માટે નવા આવશે. ત્યારે હું વિદ્યાર્થીઓને હંમેશા કહેતો બેટા આઈએમપી જ હોય. હું જ્યારે 2009માં ભણતો હતો 11-12માં ત્યારે જે આઈએમપી હતું એ જ આઈએમપી હજી સુધી ચાલે છે અને આવનારા ભવિષ્યમાં આ 5 પેપર આમના આમ જ ચાલશે અને હું ગેરંટી સાથે છાતી ઠોકીને કહીશ કે આ 5 પેપરની બહારનું પાર્ટ બી માં નહીં આવે. તો પાર્ટ બી માટે આપણે પહેલા પણ આને જ એક્સપિરિયન્સ મિત્રો કહેવાતો હોય છે. 2009 થી ઓફલાઈન ક્ષેત્રે અમારી ટીમ વર્ક કરી રહી છે. તો હવે આટલી તો ખબર પડી જ જાય છે કે આમાંથી જ પેપર આવે. તો જે પણ વિદ્યાર્થીઓનું પેપર સરસ રીતે ગયું છે, તમે સરસ રીતે લખ્યું છે, એક સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આ જ રીતે કેમેસ્ટ્રીમાં 7 પેપર પણ આપણા કોર્સમાં મૂકેલા છે. ફ્રી કોર્સમાં બધું જ છે. બાયોલોજીમાં પણ મૂકેલું છે, મેથ્સમાં મૂકેલું છે. તો તમે થોડુંક ચેક કરશો, કોર્સની અંદર એનરોલ થઈ જજો. ફ્રીમાં છે, 1 પણ રૂપીસ આપણે ચાર્જ નથી કરતા. એપ્લિકેશન પ્લેટફોર્મ ઉપર આ કોર્સ આપવા માટે અમારે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જની બધી વસ્તુઓ આપવી પડે છે. તો તમારા તરફથી એ અમાઉન્ટ અમે બેર કરીએ છીએ. અમે ખાલી 2101 વિદ્યાર્થીઓને ફ્રીમાં કોર્સ આપવાના હતા, પણ અત્યારે એ આંકડો એપ્રોક્સ 3700 પ્લસ છે. સવારે 3500 પ્લસ હતો, ફરીથી અમે મેસેજ નાખ્યો હતો તો 3700 પ્લસ છે. અને આ કરવાથી અમને કોઈ બેનિફિટ નથી થવાનો, પણ એવા વિદ્યાર્થીઓને અમે બેનિફિટ કરવા માંગીએ છીએ કે જે વિદ્યાર્થીઓ કદાચ ઇમ્પ્રુવમેન્ટમાં 12મામાં વધારે પૈસા બગાડ્યા હોય પણ ઇમ્પ્રુવમેન્ટમાં હજી કંઈક શીખવું હોય, પૈસા આપી શકે એવી પરિસ્થિતિ ના હોય, કોઈક એવી જગ્યાના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની પરિસ્થિતિ જ ખરાબ છે, કાં તો કોઈક વિદ્યાર્થી એક સબ્જેક્ટ બાય કરી શક્યા હોય, બીજા 2 ના કરી શક્યા હોય, તો આ તમામ વિદ્યાર્થીઓ માટે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સનો એક સપોર્ટ છે. 12થની આગળ પણ તમને સરસ મજાની સિરીઝ આપણે આપતા હતા. ગુજસેટમાં પણ જબરજસ્ત સિરીઝ આપી, ઇમ્પ્રુવમેન્ટની બેચ લોન્ચ કરી, એમાં પણ જબરજસ્ત તમારો સપોર્ટ અમને રહ્યો છે. અમારી ટીમે તો જોરદાર વર્ક કર્યું જ છે. જે રીતે તમને કીધું હતું, આપણે આખી વીક 100 માર્કની એક્ઝામો લીધી છે. એ એક્ઝામના પેપર ચેક થઈને તમને પાછા આપ્યા છે. જે રીતે સિસ્ટમ ફોલો કરી હતી, આખી સિસ્ટમ પ્રમાણે આપણે કામ કર્યું છે. એક પણ સિસ્ટમમાં ક્યાંય તકલીફ નથી પડી અને સરસ રીતે દરેક વિદ્યાર્થીઓને પેપર પાછા મળ્યા છે. એમસીક્યુની ટેસ્ટ, આ બધી ટેસ્ટ તમે જોશો ને તો એમાંથી જ સેમ ટુ સેમ પ્રશ્નો ફરીથી પૂછાયા છે એમસીક્યુના. તો સરસ રીતે અમારી ટીમે કામ કર્યું ને પછી તમારી સૌની રિક્વેસ્ટ ઉપર ઇમ્પ્રુવમેન્ટનો ક્રેશ કોર્સ આપણે તમને ફ્રીમાં આપી દીધો બધા વિદ્યાર્થીઓને. અમે ઈચ્છત તો 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 99 રૂપિયા રાખી શકતા હતા, પણ અમે 1 પણ રૂપીસ રાખ્યો નથી. અને આવો સપોર્ટ તમને પણ અમે આપ્યો છે અને તમારો સપોર્ટ પણ અમને મળ્યો છે. તો એક્ઝામ પછી કન્ટિન્યુઅસ એડમિશન પ્રોસેસની ગાઈડન્સના સેમિનાર્સ થઈ રહ્યા છે. ગુજરાતના અલગ ક્ષેત્રે, અલગ સિટીમાં આપણે ફ્રીમાં સેમિનાર્સ કર્યા છે. 1 પણ રૂપીસ નથી લીધો. એમાં ઉલટાના અમે અમારા રૂપીસ આપ્યા છે. કેમ કે તમે વિચારી શકો, અહીંથી જ્યારે અમે રાજકોટ જતા હોઈએ, સુરત જતા હોઈએ, મહેસાણા જતા હોઈએ, 2 ગાડી જતી હોય, બંને ગાડીના પેટ્રોલ છે, જેટલા પણ મેમ્બર્સ અમારા જતા હોય એમનું રહેવાનું, જમવાનું, ત્યાંનો હોલ જે છે, હોલની સુવિધા, ક્યાંક નાસ્તો રાખ્યો હોય તો નાસ્તાના પૈસા બધા અમારી ટીમે કાઢ્યા છે. અને તમે 1 પણ સેમિનારમાં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો 1 પણ કોર્સ તમે લઈ લો એવું અમે ક્યારેય કીધું નથી. તો અમે એક કહેવાય ને સાફ મને તમારા માટે સેમિનાર્સ કર્યા છે. અને હજી પણ એન્જિનિયરિંગમાં પણ બુકની પ્રાઇસમાં જ કોર્સીસ આપીએ છીએ. તો લડી લેવાની ભાવના સાથે નહીં, પણ એક વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન મળે, એક વિદ્યાર્થી સાચી જગ્યાએ પહોંચે, એ અમારો ઓલવેઝ મેઇન હેતુ રહ્યો છે. હા, તમે ભણવા માટે અમને થોડોક પૈસા આપો છો, એક નોમિનલ ફીસ આપો છો, એ ભણવા માટેની ગુરુદક્ષિણા છે ને એ તમે એવું જ માનતા હોય કે હા એ આપવી જ પડે, પણ જેટલું બની શકે છે એટલું અમે ફ્રી પ્રોવાઈડ કરીએ છીએ. યુટ્યુબ પર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ટાઈમની અંદર હું પોતે ફિઝિક્સ ભણાવતો હતો, ઓફલાઈનમાં, ઓનલાઈનમાં, અને સાથે આ સેમિનાર્સ કરેલા છે. દરેક ટીચર્સ પણ સેમિનાર્સમાં આવતા હતા. એક ચાહે દેવ સર હોય, સચિન સર હોય, ભૂમિ મેડમ હોય. ઇમ્પ્રુવમેન્ટના 1 પણ બેચને રજા નથી આપી. સરસ રીતે બધા સેમિનાર કન્ટિન્યુઅસ કર્યા છે. એ ઇન બિટવીન મારા નાનીની ઓફ પણ થઈ ગઈ હતી તો પણ આપણે 1 પણ બેચમાં રજા નથી આપી. તો આ કહેવાય છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની મહેનત, જે તમે જોઈ છે. અને એ જ ના દમ પર આજે 1,85,000 યુટ્યુબ પર ફોલોઅર્સ, આખા ગુજરાતમાં GACBમાં સૌથી વધારે ફોલોઅર્સ આપણી યુટ્યુબ ચેનલમાં છે. એ જ રીતે એપ્લિકેશન ડાઉનલોડ તમે ચેક કરજો, આજે જ 1,50,000 ડાઉનલોડ પૂરા થયા છે. તમારો બધાનો પ્રેમ છે.
અને એ પ્રેમ તમારા બધાને એટલા માટે આપ્યો છે કે અમે જે કીધું છે કે ભાઈ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને બ્રાન્ડ નથી બનાવી, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને ભરોસો બનાવો છે અને એમાં આ વર્ષે પણ અમે ખરા ઉતર્યા છીએ. તો તમારા કોઈ જુનિયર હોય કે જેને 2026 ની અંદર બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા હોય તો એના માટેના કોર્સિસ આપણી એપ્લિકેશનમાં આવી ગયેલા છે. તમે બોર્ડ ગુજસેટ JEE નીટ ચેક કરશો તો કોમ્પ્યુટર, ઇંગ્લિશ, બાયોલોજી, મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના આવતા વર્ષ માટેના કોર્સિસ ક્યારના લોન્ચ થઈ ગયા છે. તમારા જુનિયરને સજેસ્ટ કરજો, ચેનલ સજેસ્ટ કરજો અને એક વીક પછી 2026 માટેના ધડાકા પણ આપણી ચેનલમાં થવાના છે. વેઇટ કરીને રહેજો. તમારું પેપર કેવું ગયું, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે તમને કેટલો સપોર્ટ કર્યો એ કમેન્ટ કરીને જરૂરથી જજો. આ જ રીતે કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં તમારું સરસ પેપર જશે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. સરસ રીતે તમે તૈયારી કરી હતી, અમે થોડા ઘણા પણ તમારા સહભાગી બન્યા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જજો. મળીએ છીએ આવા જ કોઈ વિડીયોમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક કેર.